મને મેણા બોલે. અજમલ રાજા પેટના વાંચ્યા છે એમ કરી સતી મારા સુકન પણ કોઈ લેતું નથી. અરે સ્વામિનાથ, હા સતી, શું તમે આ વાત કરી રહ્યા છો? આ આપણી પોકણગઢની ભોળી પ્રજા આપને આવા મેળા ન બોલે હો સ્વામિનાથ. અરે સતી, ડગલે ને પગલે આવાજ મેણા બોલે છે. નહીં સ્વામિનાથ, તમને સાંભળવામાં ક્યાંક ભૂલ થતી હશે હો સ્વામિનાથ. અરે સતી, કોઈ ભૂલ થતી નથી. અરે સ્વામિનાથ, આપણે તો વાંજ્યા નથી સ્વામિનાથ. સ્વામિનાથ, હું કહું તમે સાંભળો.
માતા લક્ષ્મી અને સગુણા આવી તુલસીના કેરા જેવી ત્રણ દીકરી હોવા છતાં સ્વામિનાથ આપણે વાંચ્યા કઈ રીતના કહેવાય? અરે સતી, હા સ્વામિનાથ. હું તો ન સમજ્યો પણ તમે ન સમજ્યા. કેમ સ્વામિનાથ? દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. આજ પરણાવો, કાલીના સાસરે વઈ જાય. ગમે તેવો પુત્ર હોય તો આ રાત ચલાવે, આ રાતને સતી એક દી તાળા દેવી જાય. હા સ્વામિનાથ, તમારી કેવી વાત પણ સત્ય છે સ્વામિનાથ. હા સતી, હા તો ગમે ત્યાં ઘોર જંગલમાં જવાની તમે મને રજા આપો, જેથી કરી મારી કાયાનું કલ્યાણ થાય. મારી પ્રજાના હિત માટે મને શિવના ચરણે જવાની તમે મને રજા આપો. અરે સ્વામિનાથ, શું તમે આ વાત કરી રહ્યા છો? હા સતી, વનમાં જવાની આજ્ઞા તો હું આપને કઈ રીતના આપું સ્વામિનાથ? અરે સતી, હા સ્વામિનાથ. આ વાંજિયા જીવન જીવવું ઈ કરતા પ્રભુ ચરણે જઈને મારી કાયાનું મને કલ્યાણ કરવા દે. નહીં સ્વામિનાથ,